जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल ની YouTube ની ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે વર્તુળ વિશે ચર્ચા કરી ગયેલા હતા। વર્તુળના સમીકરણો, વર્તુળના સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલાની આપણે વાત કરી ગયેલા હતા। નેક્સ્ટ ટોપિક આપણે શરૂ કરીએ। સાંકવોનો બીજો આકાર છે પરવલય। પરવલયને ઇંગ્લિશમાં બેટા કહેવાય પેરાબોલા। પરવલયને ઇંગ્લિશમાં કહેવાય છે પેરાબોલા। परवलय એટલે શું તો એની વ્યાખ્યા પહેલા સમજાવું। કોઈ નિશ્ચિત રેખા, નિશ્ચિત मतलब એક ચોક્કસ ફિક્સ એક રેખા હોય અને નિશ્ચિત બિંદુ અને એક રેખા તમારે સમતલમાં લેવાની છે। આ રેખા અને આ બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પરવલય કહેવાય છે। પરવલયને ઇંગ્લિશમાં કહેવાય છે પેરાબોલા। હવે સમજો કે અહીંયા મારી પાસે આ સમતલ છે, મારી પાસે અહીંયા આ એક સમતલ દોરેલું છે, તો આની અંદર મારે એક રેખા ફિક્સ દોરવાની છે। નિશ્ચિત રેખા मतलब એ ફિક્સ હોવી જોઈએ, પછી એની જગ્યા એનું સ્થાન તમે બદલી શકશો નહીં। એક બિંદુ ફિક્સ હોવું જોઈએ, પછી એ બિંદુનું સ્થાન તમારે બદલવાનું નથી। તો આ એક નિશ્ચિત રેખા હું દોરી દઉં છું। ધારો કે આ એક નિશ્ચિત રેખા મેં દોરી અને સમતલની અંદર એક નિશ્ચિત બિંદુ મેં અહીંયા લીધું છે S। બિંદુનું નામ આપ્યું છે S। ક્લિયર? આ એક નિશ્ચિત બિંદુ છે। આ મારી પાસે સમતલ છે x અક્ષ, આ મારી y અક્ષ, આ બંનેનું છેદ બિંદુ એટલે ઉગમ બિંદુ। હવે પરવલય એટલે શું થાય? તો પરવલય એટલે કેવું વાત કરવી છે કે નિશ્ચિત રેખાથી અને નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓ। એટલે માની લો કે આ બિંદુથી આ રેખાનું જે x અક્ષ સાથેનું છેદ બિંદુ છે એ સુધીનું કોઈ અંતર જેટલું જ હશે એટલું જ આ બિંદુથી આ અંતર હશે। માની લઈએ કે આપણે આ અંતર છે એ આપણે લઈએ છીએ a। ક્લિયર? આ જે અંતર છે એ અંતર હું લઉં છું a ફોર એક્ઝામ્પલ। તો અહીંયાથી આ જેટલું અંતર હશે એટલું જ આ અંતર હશે, તો આ બી એ થશે। આ x અક્ષની ધન અક્ષ ઉપરનું બિંદુ છે એટલે a,0 અને આ x અક્ષની ઋણ અક્ષ ઉપરનું બિંદુ છે એટલે આને -a,0 કહેવાશે। ક્લિયર? આ રેખા છે ફિક્સ રેખા, એ જો નિશ્ચિત રેખાને પરવલયની નિયમિકા કહેવાય છે। નિયમિકાનું સમીકરણ શું થાય? તો કે આપણે ભણી ગયા છીએ નિયમિકા એટલે આ તમારી x અક્ષને લંબ રેખા છે। લંબ રેખા मतलब શિરોલંબ રેખા। શિરોલંબ રેખાનું સમીકરણ આપણે રેખાના ચેપ્ટરમાં ભણી ગયા છે। x બરાબર એનો એક્સ્યામ, તો આપેલા બિંદુનો એક્સ્યામ છે -a, તો આ નિયમિકાનું સમીકરણ થશે x બરાબર -a। ઓકે, તો આ નિયમિકા કહેવાય એને। જે નિશ્ચિત રેખા છે એને નિયમિકા કહેવાય અને જે નિશ્ચિત બિંદુ છે એને પરવલયને શું કહેવાય? નાભી। તો આ બિંદુથી અહીંયા સુધીનું અંતર એ જ હશે। ક્લિયર? આથી આ બિંદુ સુધીનું, કેમ કે જો ઉગમ બિંદુ છે પરવલય પરનું બિંદુ છે, તો પરવલયની વ્યાખ્યા પરથી શું ખબર પડી કે ભાઈ નિશ્ચિત બિંદુથી પરવલય પરનું બિંદુ અને એ જ બિંદુથી નિયમિકા સુધીનું અંતર, એ અંતર હર હંમેશા કેવું હોય છે? સમાન હોય છે। જો હવે માની લઈએ કે અહીંયાથી S થી P છે, પરવલય પરનું કોઈ બિંદુ મેં લીધું P of xy, તો SP એટલે બે બિંદુ વચ્ચેનું અંતર અને નિયમિકા છે એટલે એ તમારી શું હશે? રેખા। તો બિંદુ અને રેખા मतलब PM જે અંતર છે એ અંતર શોધવાનું સૂત્ર આપણે ભણી ગયેલા છીએ। કોઈ બિંદુ અને કોઈ રેખા હોય તો 10મા ધોરણની ચેપ્ટર નંબર 10 રેખાની અંદર આપણે ભણી ગયેલા છીએ કે બિંદુથી રેખા વચ્ચેનું લંબ અંતરનું સૂત્ર હતું ax1 + by1 + c/√a² + b²। ક્લિયર? તો તમે PM નું અંતર શોધી લો અને SP એટલે બે બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર મૂકવું પડશે। બંનેના x યામની બાદબાકીનો વર્ગ વત્તા બંનેના y યામની બાદબાકીનો વર્ગ અને એનો જે જવાબ આવે છે એનું વર્ગમૂળ। તો આ બંને કેવા હશે? સમાન। તો આવા જેટલા પણ બિંદુ હોય, ધારો કે આવા તો અસંખ્ય બિંદુ હશે સમતલની અંદર, જો આ બધા પરવલય કે અહીંયાથી તમે બિંદુ સુધીનું અંતર લો અને ત્યાંથી રેખા સુધીનું અંતર લો। ધારો કે અહીંયાથી આ બિંદુ સુધીનું અંતર લો, ત્યાંથી રેખા સુધીનું અંતર લો, એ જ પ્રમાણે અહીંયા નીચેના ભાગમાં બી તમને પરવલય મળશે। તો આવા તમામે તમામ બિંદુમાંથી જો એક આકાર પસાર કરવામાં આવે તો આ જે આકાર છે એને પરવલય કહેવામાં આવે છે। ઓકે, હવે પરવલયનું પ્રમાણિત સમીકરણની આપણે વાત કરીએ તો પરવલયનું શિરોબિંદુ છે 0 0, मतलब આ એનું ઉગમ બિંદુ છે શિરોબિંદુ। ક્લિયર? એની અક્ષ તો કે આ કઈ અક્ષ ઉપર તમે પરવલય દોરેલો છે? x અક્ષ ઉપર દોરેલો છે। x અક્ષ ઉપર સમમિત પરવલય કહેવાય। આને શું કહેવાય? x અક્ષ ઉપર સમમિત પરવલય થાય। એ જ પ્રમાણે
ઋણ એક્સ અક્ષ ઉપર સમમિત પરવલય આવશે એ જ પ્રમાણે ધન વાય અક્ષ ઉપર સમમિત પરવલય દોરી શકાય અને એ જ પ્રમાણે ઋણ વાય અક્ષ ઉપર સમમિત પરવલય દોરી શકો. ક્લિયર? તો આપણી પાસે પરવલયના સમીકરણ ઉપરથી 4 અલગ અલગ પરવલય મળશે. હવે આપણને કેમ ખબર પડશે કે એ ધન એક્સ અક્ષ ઉપર સમમિત હશે અથવા તો ઋણ એક્સ અક્ષ ઉપર સમમિત હોય અથવા તો ધન વાય અક્ષ ઉપર સમમિત હશે અથવા તો ઋણ વાય અક્ષ ઉપર સમમિત હશે? તો એ આપણે સમીકરણ વિશે સમજીએ. તો પરવલયનું સામાન્ય સમીકરણ છે y² = 4x. મતલબ મેં અહીંયા જે પરવલય દોરેલો છે આની અંદર x અક્ષ ઉપર સમમિત છે. y² = 4x. જો એની કિંમત ધન હોય મતલબ જે જો 4a છે ને 4a એ તમારા x નો સહગુણક થશે. ટૂંકમાં હું તમને સમજાવું તો x નો સહગુણક ધન હશે તો તમારો પરવલય x અક્ષ ઉપર સમમિત થાય. જો x નો સહગુણક ઋણ હશે તો તમારો પરવલય ઋણ x અક્ષ ઉપર સમમિત થશે. ક્લિયર? આ સમીકરણ છે એ x અક્ષ ઉપર સમમિત પરવલયનું સમીકરણ છે. y² = 4x આ x અક્ષ ઉપર સમમિત પરવલયનું સમીકરણ છે. આ જે ચોક્કસ બિંદુ હતું એને આપણે શું કહીએ છીએ? નાભી. તો નાભીના યામ શું થશે? a,0. કેમ કે આ બિંદુથી ઉગમ બિંદુથી આ જે અંતર છે એ અંતર કેટલું છે? a છે. આ બિંદુ x અક્ષ ઉપર છે. x અક્ષ ઉપર તમામ બિંદુનો y યામ 0 થાય એ આપણે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 10 રેખામાં. તો આના ઉપરથી બિંદુના યામ શું થશે? a,0. ક્લિયર? પછી આ નિયમિકાનું સમીકરણ છે. તમને ખબર છે આ અંતર ને આ અંતર સમાન હશે. સમતલની અંદર આવા ઘણા બધા અંતરો સમાન હશે પણ એમાંનું એક અંતર આ છે તો આ અંતર a હોય તો અહીંયાથી આ અંતર a જશે. પરંતુ આ જે છે એ ઋણ x અક્ષ ઉપર આવેલું બિંદુ છે. ક્લિયર? એટલે એના યામ શું થશે? -a,0. અંતર ભલે ધન ઋણ અંતર ક્યારેય કોઈનું અંતર ઋણ ના હોય. ક્લિયર? પરંતુ યામ ભૂમિતિમાં આ જે બિંદુ છે ઋણ x અક્ષ ઉપર આવેલું છે એટલે એના યામ શું હશે? -a,0. ક્લિયર? તો એના ઉપરથી આ નિયમિકાનું સમીકરણ મળી ગયું આપણને x = -a. તો અહીંયા આપણે લખેલું છે કે પરવલય y² = 4x એની નાભીના યામ છે s(a,0) અને એનું નિયમિકાનું સમીકરણ થાય x = -a. હવે ત્યારબાદ અલગ અલગ આકાર આપણે દોરેલા છે. પરવલયની નાભી જીવા કોને કહેવાય? નાભી લંબ કોને કહેવાય? નાભી છે એની મુખ્ય અક્ષ કઈ અક્ષ થાય? નિયમિકા છે. એ બધી આકૃતિની અંદર વર્ણન કરેલું છે. તો આકૃતિ જોઈ લો. મેં તમને કીધું એમ એની કિંમત મતલબ x નો સહગુણક ધન હશે. x નો સહગુણક ધન ક્યારે હશે? જો 4 તો ધન જ છે તમારી પાસે. એની કિંમત ધન સંખ્યા હશે તો x નો સહગુણક ધન હશે. તો મેં તમને સમજાવ્યું એમ x નો સહગુણક ધન હોય તો તમારો પરવલય x અક્ષ ઉપર સમમિત થશે. તો આપેલી આકૃતિ માટે મેં પરવલય x અક્ષ ઉપર સમમિત કરેલો છે એટલે મારે શું લેવું પડે ભાઈ? એની કિંમત >0 લેવી પડે. ક્લિયર? તો પરવલય y² = 4x એમાં એની કિંમત >0 માટે હવે જો આકૃતિ પરથી સમજો. સૌથી પહેલા મેં એક p અને q બિંદુ જોડેલા છે. પરવલય પરના કોઈ બિંદુ લીધા તો વર્તુળની અંદર આપણે જીવાની વાત કરી ગયા છીએ. એ જ રીતે આને કહેવાય પરવલયની જીવા. ક્લિયર? પરવલય પરના કોઈ પણ બે બિંદુને જોઈન કરી દો તો એને કહેવાય પરવલયની જીવા. હવે ત્યારબાદ છે p', q' એક રેખાખંડ છે એને નાભી જીવા કીધી છે. એ નાભી જીવા શું કામ કીધી? નાભી પ્લસ જીવા મતલબ નાભીમાંથી પસાર થાય. જો આ જીવા છે નાભીમાંથી પસાર નથી થતી એટલે એને ખાલી જીવા કહેવાય. નાભી જીવા શું થાય? તો કે નાભીમાંથી પસાર થતી જીવાને નાભી જીવા કહેવાય છે. ક્લિયર? એટલે આકૃતિમાં p', q' છે તમારી નાભી જીવા છે. નાભી લંબ તો જેવું નામ છે એવું જ કામ છે. નાભી પ્લસ લંબ નાભીમાંથી પસાર થતો હોય અને લંબ રેખા હોય. કેવી હોય? l છે એ તમારો નાભી લંબ છે. નાભી જીવા લંબ નહીં હોય, નાભીમાંથી પસાર થતી હશે. નાભી લંબ એ નાભી જીવાનું કામ કરે છે અને લંબ છે એટલે નાભી લંબ કહી શકાય. O00 આ તમારું પરવલયનું શિરોબિંદુ છે. S(a,0) આ તમારા નાભીના યામ છે. મુખ્ય અક્ષ કઈ થાય? x અક્ષ કહેવાશે અને રેખાનું સમીકરણ આવ્યું આ તમારી રેખા એને નામ આપી દઈએ આપણે. ધારો કે l. હું રેખાને l નામ આપું છું તો l એ તમારા માટે નિયમિકાનું કામ કરશે. ક્લિયર? તો આ જે પરવલય છે x અક્ષ ઉપર સમમિત છે. ખબર કેમ પડશે x અક્ષ ઉપર સમમિત છે? x ની ઘાત 1 અને y નો ઘાત 2 જેની ઘાત 1 હશે એના ઉપર તમારો આકાર સમમિત હશે. ક્લિયર? તો y² = 4x એ કોના ઉપર સમમિત થશે? x અક્ષ ઉપર. હવે ધન x અક્ષ હશે કે ઋણ x હશે કેમ ખબર પડશે? એની કિંમત >0 હોય, 0 કરતાં મોટી હોય
તો તમારો પરવલય x અક્ષ ઉપર સબમિટ થાય અને એની કિંમત 0 કરતાં નાની હશે, ઋણ હશે, તો તમારો પરવલય ઋણ x અક્ષ ઉપર સબમિટ થશે. એ જ પ્રમાણે y અક્ષ ઉપર સબમિટ પરવલયની આપણે વાત કરી દઈએ. ક્લિયર? તો હવે જોઈએ આપણે y અક્ષ ઉપર સબમિટ પરવલય. તો એ જ પ્રમાણે આપણે બીજો પરવલય જોઈએ કે જે પરવલય y અક્ષ ઉપર સબમિટ છે અને ત્યારબાદ જે આપણી માટે ઉપયોગી સૂત્ર છે એ સૂત્રની આપણે વાત કરશું. તો y અક્ષ ઉપર સબમિટ પરવલય, તો એનું સમીકરણ જો x² = 4by. તમને કેમ ખબર પડે કે x અક્ષ ઉપર સબમિટ છે કે y અક્ષ ઉપર સબમિટ છે? તો મેં તમને કીધું કે ભાઈ y ની ઘાત 1 છે, x નો વર્ગ છે, એટલે જેની ઘાત 1 હશે એના ઉપર સબમિટ હશે. સેકન્ડ થિંગ, જેની ઘાત 1 છે જો એ ધન હશે તો એના ધન અક્ષ ઉપર સબમિટ હશે, અને y ની ઘાત y નો સહગુણક ઋણ સંખ્યા હોય તો એ y ની ઋણ ઘાત મતલબ ઋણ y અક્ષ ઉપર સબમિટ હશે. ઓકે, તો અહીંયા બી મેં લીધેલો છે b ની કિંમત >0, મતલબ b ની કિંમત ધન સંખ્યા હશે તો y નો સહગુણક ધન હશે. ઓકે, તો મતલબ પરવલય y અક્ષ ઉપર સબમિટ થાય. તો જે આકૃતિ આગળ દોરેલી છે એ જ આકૃતિ મેં તમને અહીંયા બતાવેલી છે, પરંતુ ખાલી ફરક કેટલો છે y અક્ષ ઉપર. પરવલયનું કામ શું થાય? આ ઉગમ બિંદુથી ચોક્કસ અંતરે કોઈક રેખા દોરી દેવાની અને એ ચોક્કસ અંતરે કોઈ ફિક્સ બિંદુ દોરી દેવાનું. y અક્ષ ઉપર છે એટલે આપણને ખબર છે એનો x યામ 0 હોય, y યામ એનો કેટલો હોય? તો કે આપણે જે લઈએ છે ધારો કે b લીધો તો b, તો આ અંતર મેં b લીધું છે, મતલબ આ બિંદુથી આ રેખાનું અંતર b થશે. તો આ બિંદુને અમે લખ્યા છે, જુઓ તો આ બિંદુને યામ શું થશે? અહીંયા 0,b. ક્લિયર? આ બિંદુના યામ શું થશે? અહીંયા 0,-b. શું કામ? ઋણ y અક્ષ ઉપર છે. તો મતલબ y અક્ષ ઉપર સબમિટ પરવલય નિયમિકરણ સમીકરણ શું લખાય? y = -b. ઓકે, સેકન્ડ થિંગ, આ તમારી નાભી લંબ છે. હવે નાભી લંબના યામ 2b, b અને -2b, b કઈ રીતે લખેલા છે હું તમને સમજાવી દઉં. પરવલયનું સમીકરણ છે આપણી પાસે x² = 4by. ક્લિયર? હવે જો આ લંબ છે મતલબ એના બધા બિંદુ ઉપર y યામ સમાન હશે. અહીંયા બધા બિંદુએ y યામ સમાન હશે તો y ની કિંમત હું b મૂકી દઉં તો x² = 4b² થશે. તો x બરાબર તમારી પાસે આવશે ±2b. ક્લિયર? વર્ગમૂળ કાઢશો એટલે ±2b આવશે. તો એક વખત x ની કિંમત 2b લેવાના છે પ્લસ, અને એક વખત x ની કિંમત લેવાના છે -2b. તો ચરણ પ્રમાણે મૂકશું. આ તમારું થશે પહેલું ચરણ, એમાં x યામ અને y યામ બે ધન છે, અને આ તમારું થશે બીજું ચરણ જેમાં x યામ ઋણ છે અને y યામ ધન છે. ક્લિયર? એટલે l ના યામ લીધા છે 2b, b અને l' ના યામ લીધા છે -2b, b. ક્લિયર? આ તમારી નાભી લંબના અંત્ય બિંદુઓ કોના માટે છે? y અક્ષ ઉપર સબમિટ પરવલય હોય એના માટે છે. y અક્ષ ઉપર સબમિટ પરવલય હોય એના માટે છે. તો હવે આપણે x અક્ષ ઉપર સબમિટ પરવલય અને y અક્ષ ઉપર સબમિટ પરવલયના સૂત્રની વાત કરી લઈએ. x અક્ષ ઉપર સબમિટ પરવલય અને y અક્ષ ઉપર સબમિટ પરવલયના સૂત્રની આપણે વાત કરી લઈએ. તો બંને માટે શિરોબિંદુ શું થશે? 0,0. બંનેની અક્ષ શું થાય? x અક્ષ ઉપર સબમિટ પરવલય હશે, એની મુખ્ય અક્ષ શું થાય? x અક્ષ. હવે અક્ષનું સમીકરણ શું થાય? તો કે સમીકરણ આપણે ભણી ગયા રેખાના ચેપ્ટરની અંદર. x અક્ષનું સમીકરણ થશે y = 0, અને y અક્ષ ઉપર સબમિટ પરવલય હોય એની મુખ્ય અક્ષ કઈ થશે? y અક્ષ થશે. તો એનું સમીકરણ શું થશે? x = 0. ક્લિયર? ઉત્કેન્દ્રતા એટલે શું થાય? તો ઉત્કેન્દ્રતા મતલબ તમારા સમતલની અંદર જે નિશ્ચિત બિંદુ છે એ બિંદુથી તમારું આકાર કયો છે? પરવલય. તો પરવલયનું બિંદુ સુધીનું અંતર અને ત્યાંથી નિયમિક સુધીનું અંતરનો ગુણોત્તર, મતલબ ઉત્કેન્દ્રતાને આપણે e નામ આપશું. તો e બરાબર થશે મારી પાસે SP અને છેદમાં થશે PM. તો આપણને ખબર છે કે પરવલય માટે આ બંને અંતરો સમાન હોય તો સમાન અંતરનો ગુણોત્તર શું થાય? 1. એટલે પરવલયની ઉત્કેન્દ્રતા e ની કિંમત હર હંમેશા 1 આવશે. ક્લિયર? ઉત્કેન્દ્રતા એટલે જે તમારો શેપ બને છે, આકાર બને, એની અંદર જે વળાંક આવે છે, વળાંક, એને ઉત્કેન્દ્રતા તમે કહી શકો. તો તમારું ચોક્કસ બિંદુ હશે ત્યાંથી તમારા આકાર પરનું બિંદુ, મતલબ અહીંયા પરવલય છે એટલે મારી માટે શું થશે? S થી P સુધીનું અંતર અને ત્યાંથી તમારી નિયમિકા સુધીનું અંતર, એનો ગુણોત્તર એને કહેવાય તમારા આકારની, જે તે આકાર હશે એની ઉત્કેન્દ્રતા કહી શકાય. તો અહીંયા તમને ખબર છે પરવલયમાં બંને કેવા હોય? સમાન હોય. ક્લિયર? મતલબ પરવલયની ઉત્કેન્દ્રતા કેવી આવશે? E = 1, ગમે તે હોય. ચલો નાભી,
તો એક્સ અક્ષ ઉપર સમમિત હશે એની નાભીના યામ મેં લીધા છે 1,0 અને વાય અક્ષ ઉપર સમમિત હોય, વાય અક્ષ ઉપર સમમિત હોય એના નાભીના યામ છે 0,b. નિયમિકાનું સમીકરણ શું થશે? x = -a. નિયમિકા, આ નિયમિકા થઈ x અક્ષ માટે ડાબી બાજુ નિયમિકા હતી તો x બરાબર -a અને y અક્ષ ઉપર સમમિત પરવલયની નિયમિકા થશે y બરાબર -b. નાભિલંબનું સમીકરણ, નાભિલંબ, હવે આ રેખાખંડને તમે રેખા બનાવી દો, નાભીમાંથી પસાર થતી અને લંબ કોઈ રેખા હોય તો જો આના યામ છે y બરાબર b, તો નાભિલંબનું સમીકરણ થશે y બરાબર b. x અક્ષ માટે શું થશે? તો કે નાભિલંબના યામ છે 1,0, મતલબ એમાંથી જે રેખા પસાર થશે શિરોલંબ રેખા હશે તો x બરાબર એનો a યામ. ક્લિયર? x બરાબર એનો x યામ. પછી નાભિલંબના અંત્યબિંદુ મેં તમને અહીંયા બતાવ્યા, નાભિલંબના અંત્યબિંદુ મેં તમને અહીંયા બતાવી દીધા. x અક્ષ ઉપર સમમિત જે પરવલય હશે એના કઈ રીતે થશે? જો y² = 4x થાય x અક્ષ ઉપર સમમિત. હવે નાભિલંબ એટલે નાભીમાંથી પસાર થતો હશે તો x અક્ષ ઉપર સમમિત પરવલય નાભીના યામ શું છે? 1,0. તો આમાં x ની કિંમત a મૂકી દો, x ની કિંમત a મૂકી દો તો y બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ±2a આવશે, ±2a. તો x ની કિંમત a ત્યારે y ની કિંમત 2a હશે અને x ની કિંમત a ત્યારે y ની કિંમત -2a હશે. તો જો એ લખી a, ±2a. અને આને તો આપણે અહીંયા વાત કરી ગયા. ક્લિયર? ±2b, b. આ નાભિલંબના અંત્યબિંદુઓ, નાભિલંબની લંબાઈ, તો આ બંનેની લંબાઈ, તો l ની લંબાઈ માટે બંનેના અંતઃસૂત્રોની વાત કરીએ. અંતઃસૂત્રો મૂકો, બંનેના x યામની બાદબાકીનો વર્ગ વત્તા બંનેના y યામની બાદબાકીનો વર્ગ. તો y યામ જો b - b 0 થઈ જશે. ક્લિયર? x યામની બાદબાકીનો વર્ગ કરશો એટલે 2b - +2b એટલે 4b આખાનો વર્ગ થશે. રેડી? 4b આખાનો વર્ગ, તો 4b નો વર્ગ કેટલો થાય? 16b². અને એનું વર્ગમૂળ લો તો અંતર જો b ની કિંમત ધન કે ઋણ ગમે એ હશે એટલે અહીંયા મોડ ઓફ લખેલું છે. શું કામ? આ લંબાઈ છે, લંબાઈનું માપ હર હંમેશા ધન હોવું જોઈએ. લંબાઈનું માપ હર હંમેશા ધન હોવું જોઈએ. ક્લિયર? તો 4 mod of a અને 4 mod of b, મતલબ y અક્ષ ઉપર સમમિત હશે તો એની નાભિલંબની લંબાઈ થશે 4 mod of b અને x અક્ષ ઉપર સમમિત હશે તો એની લંબાઈ થશે 4 mod of a. ક્લિયર? તો આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીને પરવલયના સમીકરણ આપણે મેળવવાના થશે. પરવલયની એક્સરસાઇઝ આપણે કરશું, એના ઉદાહરણની વિશે ચર્ચા કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ આવશું ત્યારે આ સૂત્ર ત્યાં સુધીમાં તમારે કમ્પ્લીટ કરવાના છે. પરવલય આકાર શું છે, નાભી શું છે, નિયમિકાનું સમીકરણ શું છે, નાભિલંબનું સમીકરણ શું છે, નાભિલંબના અંત્યબિંદુઓ આપણે કઈ રીતે મેળવી શકેલા, નાભિલંબની લંબાઈની આપણે ચર્ચા કરી ગયા, શિરોબિંદુ વાત કરી ગયા, y અક્ષ ઉપર સમમિત છે, x અક્ષ ઉપર સમમિત છે, ઋણ x અક્ષ ઉપર સમમિત હોય કે ઋણ y અક્ષ ઉપર સમમિત હોય એ નક્કી કોણ કરે છે એ બી આપણે જોઈ ગયા. ક્લિયર? તો આ બધા સૂત્રનો ઉપયોગ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીશું તો એની અંદર થશે. તો ત્યાં સુધીમાં તમે લોકો સૂત્ર વ્યવસ્થિત કરી નાખો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ, સ્વાધ્યાય 11.2 ના ક્વેશ્ચન સોલ્વ કરશું. જય અંબે.